નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આજે છે આપણે છે આ ચેપ્ટરના જે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે એ લેવાના છે. બરાબર, તો જોઈએ પહેલું ઉદાહરણ શું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો આપણે વાત કરીએ તો કે આકૃતિમાં છે દર્શાવેલ અંતર્ગોળ અરીસો છે, તેની અડધી સપાટી પરાવર્તક છે અને અડધી અપરાવર્તક. અપરાવર્તકનો અર્થ એવો થયો કે કંઈક દ્રવ્ય વડે ઢાંકેલી છે. તો આ અરીસાની સામે મૂકેલ વસ્તુના પ્રતિબિંબ ઉપર શું અસર થશે? ધારી લો વિદ્યાર્થી મિત્રો કે જે આ અરીસો છે એમાં આ અડધી સપાટી છે ને અપરાવર્તક છે. હું એવું વિચારું, જો આ સપાટી છે ને અપરાવર્તક, અહીંથી કિરણો પાછા ફરતા નથી, તો થાય શું? બરાબર, એની વાત કરીએ. જો અહીંયા બરાબર છે, અડધી સપાટી છે અપરાવર્તક છે, એટલે હું આને બતાવી દઉં કે અપરાવર્તક છે. અહીંથી કિરણો પાછા ફરતા નથી. તો એ થશે શું કે આપણે અહીં વસ્તુ રાખીએ, વસ્તુનું AB વડે દર્શાવવું. વસ્તુમાંથી એક કિરણ છે એ સમાંતર, બીજું કિરણ છે એ ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર સંપાત થાય. બરાબર, આને આપણે છે નામ આપી દઈએ કંઈક આ રીતે. હવે આ બંને કિરણો, સમાંતર કિરણ તમને ખબર છે કે જ્યાંથી પસાર થશે એનું મુખ્ય કેન્દ્ર હશે, અને આ જેટલા કોણે દાખલ થયું એટલા જ કોણે અહીંથી આ કિરણ છે એ પાછું ફરશે. એનો અર્થ એવો થયો કે આ જે ખૂણો છે, બરાબર, આ ખૂણો છે એ કેટલાનો રહેશે? તો કે થીટાનો રહેશે. જ્યાં બંને ભેગા થઈને એનું પ્રતિબિંબ રચાય, એટલે કે A ડેશ રચાય. આમ તમે જોઈ શકો છો બીનું પ્રતિબિંબ અહીં B ડેશ સ્થાને રચાશે. ટૂંકમાં A અને B ના દરેક બિંદુ વચ્ચેનું પ્રતિબિંબ અહીં રચાશે. તો કદાચ જો મેં અહીંયા અડધી સપાટી છે અપરાવર્તક રાખેલી છે, બરાબર, છતાં પણ મને એનું પ્રતિબિંબ તો કેવું મળશે? પૂરેપૂરું જ મળશે. બરાબર, તો આપણા દાખલો છે, આ દાખલાનો આપણો જવાબ શું હોઈ શકે કે અંતર્ગોળ અરીસાની અડધી પરાવર્તક સપાટી અને અડધી અપરાવર્તક હોય તો વસ્તુ અડધું નહીં પણ આખું જ પ્રતિબિંબ મળે. આમ અરીસાના બાકીના ભાગમાં દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો લાગુ પડતા હોવાથી પ્રતિબિંબ સમગ્ર વસ્તુનું જ મળશે અને પ્રતિબિંબની તીવ્રતા છે એ અડધી થઈ જશે ઘટીને. અહીંયા છે એકદમ ઘાટું હોય તો અહીં પ્રતિબિંબ છે એ થોડુંક ઝાંખું મળશે, પણ મળશે. તો આ રીતે આપણે છે ઉદાહરણ નંબર છે 9.1 લઈ શકીએ છીએ. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. ઉદાહરણ નંબર છે 9.2. હવે 9.2 છે એ શું કહે છે એની વાત કરીએ. હવે ઉદાહરણ નંબર 9.2 માં એવું કીધું છે કે અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોબાઈલ ફોન મૂકેલો છે. તમે જોઈ શકો છો આ મોબાઈલ ફોન છે, એન્ટેના વાળો છે. બરાબર, આ એનો એન્ટેના છે. મોબાઈલ ફોન મૂકેલ છે. તો યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? એવું પૂછ્યું છે. હવે તમે જુઓ, મોબાઈલનો એક છેડો કે જે B છે ને એ બરાબર વક્રતા કેન્દ્ર C ઉપર છે, અને બીજો છેડો છે એક અહીંયા છે. હવે આપણે એવું ભણાવ્યું છે તમને, બરાબર, તમે જુઓ આ મુખ્ય કેન્દ્ર F છે, આ વક્રતા કેન્દ્ર C છે. કોઈ અહીંયા મોબાઈલ રાખેલો છે, બરાબર. હવે જો આ મોબાઈલ છે, આ રીતનો છે. હવે આ છેડો A છે, આ છેડાને આપણે B નામ આપ્યું છે આકૃતિમાં, અને A આપ્યું છે. કોઈ પણ વસ્તુ જ્યારે તમે એને છે B ઉપર રાખો, બરાબર, મીન્સ કે વક્રતા કેન્દ્ર ઉપર રાખો, એનું પ્રતિબિંબ હંમેશા ત્યાં એવડું જ અને એના જેટલું જ રચાય. જ્યારે કોઈ પણ વસ્તુ એટલે કે બિંદુ એને તમે જ્યારે છે C અને F ની વચ્ચે રાખો તો એનું પ્રતિબિંબ છે C થી દૂર. મેં તમને જુદા જુદા કિસ્સા કરાવ્યા છે, એની અંદર તમને ખબર છે કે બિંદુ એનું પ્રતિબિંબ લગભગ અહીંયા ક્યાંક મળતું હશે. તો આખો જે મોબાઈલનો આકાર છે તમે જોઈ શકો છો કેવા પ્રકારનો છે, કેવા પ્રકારનો છે. એનો અર્થ એવો થયો આ ભાગનું પ્રતિબિંબ તો ત્યાં જ મળશે, પરંતુ હવે B અને A વચ્ચેમાં એ ભાગનું પ્રતિબિંબ છે ને એ એનાથી દૂર વાસ્તવિક ઉલટું અને મોટું મળશે. એટલે જો આ રીતનું મોટું મળ્યું, ખ્યાલ આવ્યો? અને B અને A વચ્ચેના દરેક બિંદુનું પ્રતિબિંબ છે અહીંયા અલગ અલગ જગ્યાએ મળતું જશે. આમ આકૃતિ જોવો ને તો આખી આ રીતની ઉત્પન્ન થશે, આ રીતની દેખાશે આપણને. ખ્યાલ આવી ગયો? B છેડો છે એનું પ્રતિબિંબ તો ત્યાં જ હોય, પરંતુ A છે તો એને ક્યાં મૂકવાનું થશે? C થી દૂર અને મોટું. તો આ રીતે આપણને છે એના જુદા જુદા પ્રતિબિંબો મળશે. જેમ કે આમાં બતાવવું હોય તો આપણે બતાવી શકીએ કે બિંદુ A છે એમાંથી બે કિરણો નીકળે. એક અક્ષને કેવું હશે? સમાંતર. બીજું ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર સંપાત થાય. અક્ષને સમાંતર હશે એ બીજી બાજુથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ જેટલા કોણે દાખલ થયું એટલા જ કોણે આગળ વધશે, તો આમ એનું પ્રતિબિંબ અહીંયા રચાશે.
આ રીતે એ અને બી ના દરેક બિંદુનું પ્રતિબિંબ છે અહીંયા આ રીતે રચાતું જશે. આમ આકાર જોવો મોબાઈલનો તો કંઈક આ પ્રકારે હશે, બરાબર ને? આ એન્ટેના છે, આવું થશે. તો જોઈએ શું કહે છે આનું વર્ણન, કે અહીં એ બી મોબાઈલના અંતર્ગોળ અરીસાની સામે બી છેડો સી ઉપર રહેલો હોવાથી અને એ છે સી અને એફની વચ્ચે રહેલો છે. આમ સી ઉપર કોઈ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ત્યાં જ રચાય, બરાબર છે? તે જ સમતલમાં હોય, તેના જેટલું જ હોય ને ઉલટું હોય છે. આમ એ ભાગનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર મળે, ઉલટું હોય અને મોટા પરિમાણવાળું હોય, જેને આપણે એ ડેશ સ્થાન દર્શાવીએ. આમ મોટવણીનું સૂત્ર છે એમ બરાબર માઇનસ વી અપોન યુ અનુસાર છે વી અને યુ બદલાતા જતાં સમાન રહેતું નથી, આથી વિકૃતિ ઉત્પન્ન થઈ છે. જો દરેક પોઈન્ટ છે, જેમ કે આ પોઈન્ટનું પ્રતિબિંબ છે ને અહીંયા મળે, આ જે પોઈન્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા મળશે, આ પોઈન્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા મળશે, આનું પ્રતિબિંબ અહીંયા મળે, આ જે પોઈન્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા મળશે. આ રીતે છે અંતર બદલાતા પ્રતિબિંબની મોટવણી મળે છે, આથી પ્રતિબિંબ છે એ મૂળ વસ્તુ કરતાં બદલાતું જાય છે, એટલે એમ કહેવાય કે વિકૃત થતું જાય છે. ઉદાહરણ નંબર 9.3. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કેલ્સી હાથમાં રાખવાનું છે, કેલ્ક્યુલેટર, બરાબર? શા માટે? કારણ કે હવે જે દાખલા બધા ચાલુ થાય છે બધામાં મેથેમેટિકલ સ્ટેપ આવશે, એટલે કે આપણે ગણતરી કરવાની થાય છે. રકમ આપણને એવું કીધી છે કે એક અંતર્ગોળ અરીસો છે, એની વક્રતા ત્રિજ્યા કે જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ 15 સેન્ટીમીટર છે. અંતર્ગોળ અરીસા માટે માઇનસ હોય. આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2 થાય, એટલે અહીંયા આવશે 15/2 મારે કરવું પડશે સેન્ટીમીટર. અરીસાની સામે વસ્તુ રહેલી છે, વસ્તુ એટલે યુ, એ પણ માઇનસ જ આવશે, તમને ખબર છે, -10 સેન્ટીમીટર. તો દરેક કિસ્સામાં મોટવણી શોધવાની છે. મોટવણી ત્યારે મળે કે જ્યારે આપણે પ્રતિબિંબ અંતર મળે ત્યારે. આટલી વસ્તુ કીધી છે. જો અહીંયા આ એક અંતર્ગોળ અરીસો છે, આ મુખ્ય કેન્દ્ર એફ છે, આ વક્રતા ત્રિજ્યા આર છે. વક્રતા ત્રિજ્યા ઓલરેડી આપણને 15 સેન્ટીમીટર આપી છે, એટલે એફ છે તમને ખબર છે એના કરતાં કેવું થઈ જાય? અડધું. વસ્તુને ક્યાં મૂકી છે? તો કે વસ્તુને અહીંયા મૂકી છે 10 સેન્ટીમીટર. હવે તમને ખબર છે આ 7.5 થાય, જો આ એનાથી અડધું, એટલે તો વસ્તુને અહીંયા રાખેલી છે એ બી. હમણાં જ મેં તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું કે જ્યારે છે વક્રતા કેન્દ્ર અને છે સી, વક્રતા કેન્દ્ર અને એફ વચ્ચે વસ્તુ હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો આપણે એનું જો પ્રતિબિંબ લઈએ, બરાબર, તો અહીંથી છે બિંદુ એનું પ્રતિબિંબ છે એ તમને અહીંયા મળશે, કે જેને હું નામ આપી દઉં એ ડેશ બી ડેશ. તો એનો અર્થ એવો થયો પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું હશે અને મોટું હશે. તમને ખબર છે કે તમારે છે અહીંથી આપાત કિરણની દિશાના અંતરો આ છે, જો તમારે અંતર એનાથી વિરુદ્ધ માપો છો એટલે 7.5 માઇનસ આવશે. વસ્તુ અંતર છે યુ છે એ જે મેં ઓલરેડી 10 સેન્ટીમીટર લીધું છે એ પણ કેવું આવશે? માઇનસ આવશે. અને મને વી પણ લગભગ કેવું મળશે? માઇનસ મળશે. તો ચાલો અરીસા માટે ગાઉસનું સૂત્ર. હારવાર હું તો કહું ગણતા જાજો દાખલો, બરાબર? પ્રેક્ટિસ થશે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. પહેલાં આપણે 1/v ની ટાર્ગેટ કરીએ તો 1/f માઇનસ શું આવશે? 1/u. અહીંયા છે 1/v સાદુરૂપ લઈએ, બરાબર, તો કે 1/f એટલે શું છે? f એટલે કે 7.5 છે, તો 1/, માઇનસ 7.5 માઇનસ આ કેટલું છે? -10. તો 1/v બરાબર તમે લખી શકો માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/10 પહેલાં લખો, અહીંયા આવશે 7.5. લસા લ્યો, બરાબર છે, અહીંયા આવશે 7.5 -10 આવશે, અને અહીંયા આવશે 10 ગુણ્યા અહીંયા આવશે 7.5 આવશે. તો સાદુરૂપ લઈએ તો કે 1/v, બરાબર. આપણને ખબર છે કે 10માંથી 7.5 બાદ કરો એટલે 2.5 વધે, પણ આગળ શું આવશે? માઇનસ, અને છેદમાં શું આવશે? તો કે 75 લખીએ, અથવા તો સીધું જ લખી નાખીએ 7.5 એમનું રાખીએ ગુણ્યા 10 એમનું રાખીએ. આપણને ખબર છે 25 તેરી 75 થાય, તો 1/માં શું આવ્યું? 30 આવ્યું, આગળ શું આવ્યું? માઇનસ. તો વી બરાબર ઉલટાવી નાખો તો માઇનસ શું આવશે? 30 સેન્ટીમીટર, બરાબર. હવે આપણે શું શોધવાની છે? તો કે મોટવણી, બરાબર. મોટવણીનું સૂત્ર શું થાય? મોટવણી અરીસા માટે -v/u આવું સૂત્ર છે. કિંમત મૂકો, માઇનસ વી એટલે કેટલા છે? તો કે -30. યુ એટલે કેટલા છે? તો કે -10, બરાબર. તમે જોઈ શકો છો 10 તેરી 30 થાય, એટલે અહીંયા આવશે -3.
આ વસ્તુ એ દર્શાવે છે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ 3 ગણું મોટું દેખાશે. માઇનસ નિશાની દર્શાવે છે ઉલટું. પ્રતિબિંબ વસ્તુ કરતાં 3 ગણું કેવું દેખાય છે? મોટું. વાસ્તવિક હશે, ઉલટું છે અને કેવું છે? મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા જજો. બરાબર છે. એકદમ છે ઇઝી દાખલા છે. આ દાખલા 1 માર્ક 2 માર્ક કે 3 માર્ક સુધી પૂછાઈ શકે છે. બરાબર. ક્યાંય આપણે ક્યાંય ટેન્શન લેવાનું છે નહીં. આજે હતો એ 3 પોઈન્ટ છે 9.3 એ દાખલો હતો. હવે જોઈએ બી દાખલો શું છે એની વાત કરીએ. આમાં જ છે બી દાખલો. આ જ વસ્તુ કીધી છે કે આર ઇઝ ઇક્વલ ટુ છે -15 સેન્ટીમીટર છે, એફ ઇઝ ઇક્વલ ટુ છે -7.5 સેન્ટીમીટર થશે. અરીસાની સામે વસ્તુ યુ કેટલી મૂક્યું છે? 5 સેન્ટીમીટર અંતરે. બરાબર છે. પણ એ પણ કેવું આવશે? માઇનસ. તો પ્રતિબિંબનો સ્થાન પ્રકારને આ તે બધું ગણવાનું છે વી અને એમ. વિદ્યાર્થી મિત્રો જો તમે આમાં આકૃતિ દોરો તો જ તમને ખબર પડે, બાકી ન ખબર પડે. સમજો, આ પી બિંદુ છે, આ મુખ્ય કેન્દ્ર એફ છે, વક્રતા કેન્દ્ર સી છે, આ આપણને 15 આપેલું છે, આ આપેલું છે 7.5. હવે વસ્તુ 5 સેન્ટીમીટર અંતર એટલે વસ્તુને અહીંયા રાખેલી છે એ બી. હંમેશા યાદ રાખીએ આપણે કે જ્યારે વસ્તુને છે એફ અને પીની વચ્ચે રાખવામાં આવે એટલે એનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને મોટું હોય છે. કઈ રીતે તમે જો અહીંથી છે આના જે કિરણો નીકળતા હોય એનો અભ્યાસ કરીએ. જો તમે એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ, 2 જ કિરણો લઈએ છીએ આપણે દરેક વખતે. બીજું આ રીતે તમને ખબર છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હશે, બરાબર, એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. જો આ રીતે. અને આ જેટલા થીટા કોણે આપાત થયું છે, બરાબર, એ થીટા કોણે છે ત્યાંથી છે અહીંથી છે આ રીતે આમ પસાર થશે. હવે આ બંને કિરણો છે ભેગા થશે જ નહીં. તો ભેગા કરવા મારે બેન પાછળની દિશામાં લંબાવવા પડે. જો હું અહીંથી આ બે કિરણોને પાછળની દિશામાં લંબાવું તો જ્યાં ભેગા થાય ને એનું પ્રતિબિંબ રચાય. એનો અર્થ એવો થયો કે બિંદુ એ છે એનું પ્રતિબિંબ અહીંયા રચાશે, જેનું એ ડેશ નામ આપી દો. આને શું નામ આપી દો? બી ડેશ. તો મને એટલી તો ખબર પડી ગઈ કે મોટવણી અહીંયા ધન આવી જોઈએ. વધારે પ્રતિબિંબ અંતર જો આ હોય તો પ્રતિબિંબ અંતર પણ ધન આવવું જોઈએ. અને છે આભાસી ચત્તુ અને કેવું હોવું જોઈએ? મોટું. પણ હું આને ગણતરી કરું તો વધારે ખ્યાલ આવે. બરાબર છે. લઈએ અરીસા માટે ગાઉસનું સૂત્ર 1/f બરાબર 1/u પ્લસ 1/v. 1/v સૂત્રનું કરતા બનાવીએ તો અહીંયા આવશે 1/f માઇનસ 1/u. 1/v આ તમને ખબર છે -7.5 છે, માઇનસ અહીંયા કેટલું છે? -5. તો અહીંયા આવશે 1/v. તમને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 1/માં શું આવે? 5 આવે. માઇનસ 1/માં શું આવે? 7.5 આવે. તો કે 1/v બરાબર શું લખશું? તો કે અહીંયા આવશે 7.5 -5 આવશે. લસા શું આવશે? 5 ગુણ્યા અહીંયા આવશે 7.5. જો સાદરૂપ લ્યો, બરાબર, તો કે 1/v બરાબર શું થાય? તો કે છે 2.5 આવે અને છેદમાં શું આવે? 5 ગુણ્યા શું આવે? 7.5. હવે આવું કંઈક આપણને છે સ્વરૂપ મળે છે. હવે આપણને ખબર છે કે 25 તેરી 75 થાય. 25 તેરી કેટલા થાય? 75 થાય. એટલે 1/માં અહીંયા આવશે 5 ગુણ્યા શું આવશે? 3. તો અહીંયા છે 1/v બરાબર કેટલા આવે? તો કે 15 આવે. તો કે v બરાબર કેટલા આવે? તો કે 15 આવશે સેન્ટીમીટર. ખાસ યાદ રાખો અહીંયા ધન મળે છે એટલે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય. હમણાં મેં તમને આકૃતિ દોરાવી અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય. ચાલો આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય. હવે આપણે શું કરવાનું છે? તો કે મોટવણી શોધવાની છે. બરાબર. હવે મોટવણી માટે છે આપણે અહીંયા લઈએ કે મોટવણી એમ બરાબર શું આવે? -v/u. હવે આ માઇનસ આપણને કેટલું મળ્યું? 15. આ માઇનસ કેટલું છે? 5. તો કે છે માઇનસ માઇનસ પ્લસ બરાબર શું આવે? મોટવણી 3 આવશે. તો પ્રતિબિંબ કેવું છે? યાદ રાખીએ આભાસી છે, ચત્તુ છે અને કેવું છે? મોટું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે સરળતાથી તમે આવા જે દાખલા આપેલા હોય, બરાબર, આ દાખલા તમે ગણી શકો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. અને છે આ રીતે આકૃતિ માત્ર જાણકારી માટે છે. જો આપણને આકૃતિ આવડતી હોય તો એનો અર્થ એવો થયો કે આપણને ફિઝિક્સ આવડે છે. ડાયરેક્ટ ગણતરી કરતા હોય તો કદાચ બની શકે કે ગોખેલું હોય એ પ્રમાણે આપણે ચાલતા હોઈ શકીએ.
ત્યાર પછી હું જે દાખલો આપું છું એ દાખલામાં છે 4 માર્કનો દાખલો છે, 4 વસ્તુ આપેલી છે, પણ હું એક વસ્તુ ગણીશ, બાકીની 3 વસ્તુ હું તમને હોમવર્કમાં આપીશ. શું છે કે ધારો કે તમે એક કાર પાર્ક કરેલી છે, બરાબર, એમાં જે ત્રિજ્યા આપેલી છે r બરાબર 2 મીટર આપેલી છે, એનો અર્થ એવો થયો f r/2 થાય, એનો અર્થ એવો થયો 2/2 થાય બરાબર 1 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે. વાળા સાઈડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિ કાર તરફ દોડતી આવતી નિહાળો છો. વ્યક્તિની ઝડપ આપેલી છે, ઝડપના હકીકતે v કહેવાય, 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આ છે એ ઝડપ છે, યાદ રાખજો, એટલે કે 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે. આપણે યાદ રાખવાનું છે. તો જ્યારે તે છે અરીસાથી પેલું જે ડિસ્ટન્સ આપેલું છે u 39 મીટર, હવે એ સામેની સાઈડ એટલે માઇનસ જ લેશું, દૂર હોય ત્યારે, બરાબર, પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું હશે. હવે આ જે છે ને પ્રતિબિંબની ઝડપ આપણે ગોતવાની છે. હવે ક્યારે મળે, કેવા સંજોગોમાં મળે એની આપણે વાત કરીએ, બરાબર છે. ક્યાં આને છે કેવા સંજોગોમાં વાત કરીએ, બરાબર. એક જ મિનિટ ચાલુ રાખજો.